કોઈ ને તોય તમારો હાથ પકડશે. પરંતુ એટલું કહેવાવાળું જો કોઈ ના હોય ને તો પેલો માણસ બુડીને મરી જાય કંજૂસ. માટે પોતાના જીવનની અંદર ભગવાને આપ્યું હોય ને તો જે કંઈ આપ્યું હોય આપણને એની અંદર બધાનો જ ભાગ હોય. કારણ કે જ્યારે ખેડૂત ખેતરની અંદર અનાજ વાવે ને તો કેટલાક પક્ષીઓ ખાય, કેટલાક કીડીઓ ખાય, કેટલાક મકોડા ખાય, કેટલાક જીવાત પડે, અને જેના નસીબનું હોય એ ભલે ખેતરની અંદર હોય પણ એ બધા જીવજંતુઓ, પશુ પક્ષીઓ, કીડી મકોડા આ બધાને એ પોષણ થતું હોય છે. માટે આપણે માનીએ કે આ બધું જ મારું છે, ભલે આપણું હોય પરંતુ એ આપણું રહેતું નથી, એ કાલે બીજા કોકનું થઈ જતું હોય છે. માટે જેટલું આથે એટલું સાથે, આપણા હાથથી જેટલું કોકને આપીશું એટલું આપણી સાથે આવશે. માટે આપણે આપણા જીવનની અંદર